તો સૌથી અગત્યની વાત છે પરિવાર માટે ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. સમય, દરકાર અને જવાબદારી. આપણે સમય પણ આપીએ છીએ, પણ જે રીતે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય આપવો જોઈએ એમાં કદાચ ક્યાંક આપણે ખામી રહી જતી હશે. પરિવારને આપણે સમય આપીએ છીએ, 24 કલાકનો દિવસ આપણે બધા પાસે છે, પણ જે ક્વોલિટી ટાઈમ આપવો એમાં ઘણી વખત આપણે નાની મોટી ચૂક રહી જતી હોય. કારણ કે સમય આપો એ તમારા પ્રેમનું પ્રતિબિંબ છે. પરિવારને સમય આપો એ તમે કાળજી અને જવાબદારી સમજ્યા છો એનું પ્રતિબિંબ છે. અને હેડ ઓફ ધ ફેમિલી તરીકે એટલે કે માતા પિતા પાસેથી સંતાનોને સમયની અપેક્ષા વધારે હોય છે. કોઈક જગ્યાએ સ્કૂલમાં 4-5મા ધોરણના વિદ્યાર્થીઓને નિબંધ લેખન કરાવેલું. એમાં વિષય એવો હતો કે તમને શું થવું ગમે. એક બાળકે લખ્યું કે મારે ટીવી થવું ગમે. નોર્મલી બાળકો લખે મારે પાયલટ થવું છે, મારે સ્પોર્ટ્સમેન થવું છે, ક્રિકેટર થવું છે, કોઈ કે બિઝનેસમેન થવું છે, કોઈ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થવું છે. આ બાળકે લખ્યું કે મારે ટીવી થવું છે અને ટીચરે પૂછ્યું કે આવું કેમ લખ્યું? કે આ એટલા માટે લખ્યું કે એટલીસ્ટ 1-8 કલાક તો મારા માતા પિતા મારી સામે જોવે. એટલે આપણા સંતાનો અને પરિવારજનોને આપણી પાસેથી ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમની અપેક્ષા છે. તમે સમય આપો એટલે એમાંથી દરકાર અને જવાબદારી એ તમે સારી રીતે નિભાવી શકો. 3 પ્રકારના પરિવારો સમાજમાં રહે છે. એક છે જોઈન્ટ ફેમિલી, જેમાં 3 પેઢી સાથે રહેતા હોય. એ આદર્શ છે, કારણ કે પૌત્ર પૌત્રીઓ એ દાદા દાદીના ખોળામાં રહીને મોટા થાય, ત્યાં એને સંસ્કાર પ્રાપ્ત થાય. The lap of grandparents is the university for values. બાકી બધું તો શિક્ષણ છે, ઇન્ફોર્મેશન અને સ્ટેટિસ્ટિક્સ છે, સમ પાર્ટ ઓફ નોલેજ છે, એ એને સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસમાં કે સોશિયલ મીડિયા ઉપરથી મળી જશે. પણ એ અત્યારે બહુ ઓછા રહે. અમુક જગ્યાએ સ્પેસ કન્સ્ટ્રન્ટ હોય, એ પણ આપણે સમજી શકીએ. બીજા પ્રકારના ફેમિલી છે ન્યુક્લિયર ફેમિલી છે. જેમ આપણે એટમ ભણ્યા, એમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, પોતાનું ઓર્બિટ હોય. એક ઇલેક્ટ્રોન હોય, એને નેગેટિવ ચાર્જ હોય અને પોતાનું ઓર્બિટ હોય. એક ન્યુટ્રોન હોય, એની પાસે બિચારા પાસે કંઈ ચાર્જ ના હોય, નાનું હોય, વચ્ચે બેઠું હોય, એની પાસે કોઈ મુવમેન્ટ જ નહીં. અને પ્રોટોન ને ઇલેક્ટ્રોન આજુબાજુ ફર્યા કરે. આપણે સાયન્સમાં એટમમાં ભણ્યા છીએ. એમ પિતા છે એ પ્રોટોન હોય, એના જોબ પર હોય, એના ધંધામાં હોય, એની ઓર્બિટ હોય, એમાં ફર્યા કરે. માતા છે ઇલેક્ટ્રોન છે, એને પણ પોતાનો ચાર્જ હોય, એ સોશિયલ ગેધરિંગ્સમાં ને કીટી પાર્ટીમાં ફર્યા કરે. અને પેલો બિચારો છોકરો ન્યુટ્રોન, એની પાસે કોઈ ચાર્જ નહીં, કોઈ ઓથોરિટી નહીં, કોઈ મુવમેન્ટ નહીં, વચ્ચે બેસીને જોયા કરે કે આ બે ફરે છે આજુબાજુ, પણ કોઈ નજીક આવતા નથી. જેમ ન્યુટ્રોન ને પેલા પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે પણ નજીક આવે નહીં. આ બધું મોટી મેટ્રો સિટીઝમાં થયા કરે, કારણ કે પતિ પત્ની બંને જોબ કરતા હોય એટલે આવી પરિસ્થિતિ સર્જાય. એ પણ સમજીએ કે થોડો સમય આપી શકે. પણ મોર ડેન્જરસ ટુ ધીસ ટુ ઇઝ ધ થર્ડ ટાઈપ, વિચ ઇઝ કોલ્ડ ધ વાયર્ડ ફેમિલી. એ રોગ આપણને બધાને લાગુ પડેલો છે, એટલે આપણે સમય પરિવારને નથી આપી શકતા, અને દસ કેર અને રિસ્પોન્સિબિલિટીમાં ચૂક થઈ જાય છે. વાયર્ડ ફેમિલી એટલે શું? બધા ઘરમાં સાથે જ રહેતા હોય, એક છત નીચે જ હોય, 4 દિવાલની વચ્ચે જ હોય. સાંજે 8 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી બધા ભેગા જ હોય, બાજુમાં જ બેઠા હોય, પણ એકબીજા સાથે કનેક્ટેડ ના હોય. વાયરથી ગેજેટ સાથે કનેક્ટેડ હોય. આપણે જમવા બેસીએ ત્યારે આપણે જમણા હાથમાં કોળિયો અથવા ચમચી હોય, અને ડાબા હાથમાં શું હોય છે? ફેથફુલી છાતી પર હાથ મૂકીને બોલો તો બોલો, મોબાઈલ. તમને બધાને ખબર છે. My simple question to you is somebody calling you at his or her time from 100 miles away
is more important to you on the dinner table than your blood relation sitting beside you just 2 feet away. અગત્યનું કોણ છે? ફેમિલી મેમ્બર કે પેલો 100 માઇલ અવે વાળો? બ્લડ રિલેશન કે વોટર રિલેશન? બ્લડ રિલેશન. જે બ્લડ રિલેશન કહેતા હોય અને ડાઇનિંગ ટેબલ ઉપર ફેમિલીને પ્રાધાન્ય આપવું જોઈએ. હાથ ઊંચો કરો તો ઊંચો રાખજો. હવે ડાબા હાથમાં કોઈ દિવસ ડાઇનિંગ વખતે ફોન પકડતા નહીં. જમતી વખતે પરિવાર સાથે રાત્રિ ભોજનમાં બેઠા હોય ત્યારે ડાબા હાથમાં ફોન હોવો જોઈએ નહીં. હોવો જોઈએ? ત્યારે જોશથી બોલો. એટલે આજે આપણી આ સભામાં તમે આવ્યા છો, એમાં આટલી પણ એક નાની શીખ લઈને જશો તો યુ હેવ લર્ન એન્ડ યુ હેવ અર્ન્ડ. આપણે શીખ્યા અને આપણે કંઈક લઈને ગયા. કારણ કે આ ગેજેટ તો એવું છે ને કે તમારી એક જિંદગી નહીં 10 જિંદગીનો સમય ખાઈ શકે. સમય ખાઈ જાય એટલી બધી તાકાત છે. પૃથ્વી પર જેટલી વ્યક્તિઓ છે 750 કરોડ, એ બધાનો બધો જ સમય ખાવાની તાકાત લાલ અને લીલા બટનમાં છે. સમજ્યા? લાલ બટન એટલે યુટ્યુબ ને લીલું બટન એટલે વોટ્સએપ. અને આપણને બધાને અનુભવ છે કે લાલ બટનને એકવાર અડો પછી બીજી વાર લાલ બટનને અડતા અડતા કલાક 1.5 કલાક જતી રહે છે. હા કે ના? તમારા બધાના ઘરમાં મેં બગ્સ ફિટ કરેલા છે. તમારા ટાઈમિંગ અમને ખબર છે. વોટ આઈ મીન ટુ સે ઇઝ ત્યાં રિસ્ટ્રિક્શન થોડું લાવવું પડે તો તમે પરિવાર સાથે સમય આપી શકો. વાયર્ડ ફેમિલીમાં બધા સાથે હોય પણ બધા કનેક્ટેડ ગેજેટ સાથે હોય, એકબીજા સાથે ના હોય. એટલે ન્યુક્લિયર ફેમિલીમાં થોડુંક ઘસાય અને વાયર્ડ ફેમિલીમાં સંસ્કાર બધા ઘસાઈ જાય. એટલે સમય આપવો આપણા પરિવાર માટે એ ખૂબ જરૂરી છે. તમારે તો 2 સંતાનો છે. અમને બધાએ પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી અને પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી અહીંયા ઉજવાશે. અમને 1200 સંતોને દીક્ષા આપી. શાસ્ત્રમાં લખેલું છે કે અ સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એ વાત તો લખેલી હશે, અમે 1200 સંતો એનો અનુભવ કર્યો છે. 1200 સંતો બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના 100, 150, 200 પ્રસંગ બનેલા છે. તમારે તો તમારા 2 જ સંતાનો, એક દીકરા દીકરી હોય, એ 18, 19, 20 વર્ષના થાય ત્યાં સુધીમાં માતા પિતા તમે 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા હોય કે આના કરતા તો તું fill in the blank. તમે જ એને જન્મ આપ્યો છે, તમારો જ ઉછેર છે, તમારા જ સંસ્કાર છે, તમારું જ ભણતર છે, તમારી સાથે જ રહે છે, છતાં આવી પરિસ્થિતિ થાય છે. અમે 1200 સંતો કોઈ પ્રમુખ સ્વામી મહારાજ સાથે નાનપણથી બીજો કોઈ રિલેશન નથી. તો અમને 1200 સંતોને પ્રેમ આપી શકતા હોય, હૂંફ આપી શકતા હોય, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ આપી શકતા હોય તો ઇફ યુ ડિસાઇડ યુ કેન. હા કે ના? આપણે પણ આપી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ એમના ભોજનના સમયનો ઉપયોગ ખૂબ સરસ કરતા સંતો સાથે કનેક્ટ થવા માટે. એ આપણને પારિવારિક મૂલ્યો શીખવાડે છે કે આપણે પણ આપણા ભોજન દરમિયાનનો સમય પરિવાર સાથે કનેક્ટ થવામાં ખૂબ વાપરવો.